નવરાત્રીના પાવન પર્વના આરંભે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ અને માઈ ભક્તોને મહત્વનો સંદેશ આપ્યો છે। સુરતના પાર્લે પોઈન્ટ ખાતે અંબા નિકેતન મંદિરે દર્શન બાદ મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું કે માઈ ભક્તોના પગમાં તાકાત હશે ત્યાં સુધી ગરબા રમવા સરકાર તરફથી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સામાજિક જવાબદારીનું પાલન કરવા પણ અપીલ કરી હતી, જેથી આ મહોત્સવ આનંદપૂર્વક અને સલામતી સાથે ઉજવાઈ શકે। નવરાત્રીના પાવન પર્વના પ્રારંભ સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ અને માઈ ભક્તો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે માઈ ભક્તોના પગમાં જ્યાં સુધી તાકાત હશે ત્યાં સુધી ગરબા રમી શકશે। આ માટે ગુજરાત પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે। નવરાત્રીના પ્રથમ દિવસે હર્ષ સંઘવી સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત અંબા નિકેતન મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યાં તેમણે દંડવત પ્રણામ કરી માતાજીની પ્રાર્થના કરી હતી। આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે તથા તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે અંબા માના ચરણોમાં પ્રાર્થના કરી હતી। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શકીએ। એ તો માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવી છે। આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર ગરબાના આ મહાપર્વને તેની પૂરી ઉલ્લાસ અને ભાવના સાથે ઉજવવાની છૂટ આપી રહી છે। જોકે તેમણે જવાબદારીપૂર્વક વર્તવા પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે આવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ન બદલવી, જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય, એવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની છે। આ વાત પરથી કહી શકાય કે સરકાર ખેલૈયાઓને ગરબા રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી રહી છે, પરંતુ તે સાથે જ સામાજિક જવાબદારીનું પણ ભાન કરાવવાનું ભૂલી નથી। આરાસુરીમાં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને મારા રાજ્યના સૌ નાગરિકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થનામાં અંબાના ચરણોમાં કરી છે। માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ જોડે આજે નવરાત્રીની જ્યારે શરૂઆત થઈ છે, ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર છે। ગુજરાત રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શક્યા, તો માઈ ભક્તો છે। માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાર સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાવવામાં આવી છે, પરંતુ એવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ના બદલવી કે જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય, એવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની। આ રીતે હર્ષ સંઘવીનો સંદેશ નવરાત્રીના ઉત્સાહને નવી ઉર્જા આપે છે। સરકાર ગરબા રમવા પૂરી છૂટ આપે છે, પરંતુ સાથે જ ખેલૈયાઓને સંયમ અને સામાજિક જવાબદારીનું ભાન રાખવાની વિનંતી પણ કરે છે, જેથી માતાજીની આરાધનાઓ આ તહેવાર સૌ માટે આનંદમય અને શાંતિપૂર્ણ રહે।